નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિશ્વકોશની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રેરક અને એના ટ્રસ્ટી એવા શ્રી સી.કે. મહેતા સાહેબના સહયોગથી આ વ્યાખ્યાનમાળા શરૂ થયેલ છે. આ વ્યાખ્યાનમાળાનો હેતુ એવો છે કે કોઈ જે તે વિષયના તજજ્ઞ વક્તા અહીંયા વિશ્વકોશના સ્ટુડિયોમાં પધારે અને એ મુક્ત રીતે પોતાનો વિષય ઉપરનો અભ્યાસ પ્રસ્તુત કરે અને આપણે એમના અભ્યાસથી ધન્ય થઈએ. આજે આપણે સદનસીબ છીએ કે બહુ સરસ વિષય લઈને સાંપ્રત સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસ્તુતતા. ગીતા આપણા સૌનો પ્યારો ગ્રંથ. ભગવાન કૃષ્ણ કોને ન ગમે, અને કૃષ્ણએ અર્જુનને કહેલી ગીતાથી આપણે સૌ વાકેફ છીએ. પણ એ ગીતાની સાંપ્રત સમયમાં શું પ્રસ્તુતતા છે એના વિશે શ્રી દર્શનાબેન ધોળકિયા ભુજથી આપણી સાથે વાત કરવા માટે પધાર્યા છે. શરૂઆતમાં હું દર્શનાબેનનો થોડો આપને પરિચય કરાવીશ. દર્શનાબેન 1982માં BA પૂરું કરે છે, 1984માં MA પૂરું કરે છે અને 1990માં જ નરસિંહ મહેતા જેવા વિષય ઉપર એ મહાનિબંધ લખીને PhDની પદવી પ્રાપ્ત કરે છે. 1995થી 2008 સુધી RR લાલન કોલેજ ભુજમાં ગુજરાતી વિભાગના વ્યાખ્યાતા તરીકે, ગુજરાતી વિષયના વ્યાખ્યાતા તરીકે બેને ખૂબ સુંદર સેવાઓ આપી છે. 2008થી આજ સુધી એ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણજી વર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના શરૂઆતમાં પ્રોફેસર અને હાલ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે પણ બેનશ્રીએ કાર્યભાર સંભાળેલો છે. 2009માં 3 મહિના માટે અને 2019થી 2020 સવા વર્ષ માટે બેને આ યુનિવર્સિટીનું સુકાન પણ સંભાળેલું છે. બેનના કેટલાક મહત્ત્વના ગ્રંથોની મારે આપને વાત કરવી છે. તો નરસિંહ ચરિત્ર વિમર્શ એ એમનો જાણીતો ગ્રંથ છે. નરસિંહ મહેતા કાંત એ એમના અભ્યાસના વિષયો રહ્યા છે. દીઠે 68 યાત્રા એવું સરસ પુસ્તક 1999માં આપણને એમની પાસેથી મળે છે. અસંગ લીલા પુરુષ એવું રામચરિત્ર 2002માં અને એની રિપ્રિન્ટ 2012માં થાય છે. નરસિંહ પદમાલાનું બેનશ્રીએ સહસંપાદન કરેલું છે. બેને એક બહુ સરસ પુસ્તક લખ્યું છે જે આપણે સૌએ વાંચવું જોઈએ. એ છે ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ. મહાન સર્જકોને આપણે બધા ઓળખતા હોઈએ, પણ એ સર્જકોનું પ્રાથમિક શિક્ષણ કેવી રીતે થયું હશે એના વિશે આપણને જાણવાની ખૂબ જિજ્ઞાસા હોય તો આ પુસ્તક આપણને બહુ સરસ માર્ગદર્શન પૂરું પાડે એવું ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ. એક બીજું પણ પુસ્તક બહુ સરસ છે, સંપાદન છે, નારીની કથાઓ પુરુષની લેખીની. 2005માં આ પુસ્તક પ્રાપ્ત થયું હતું આપણને. બેને મહાભારત ચરિત્ર વિમર્શ ઉપર પણ સુંદર ગ્રંથ લખ્યો છે. ઓટલા દાવ નામની સંસ્મરણ કથા લખી છે. કાંતના પત્રો, ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓ એનું સુંદર સંપાદન કર્યું છે. બેને એક કોંકણી નવલકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એ છે કાર્મેલિન, જેને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આઠેય પહોર આનંદ એવું પણ એમનું એક સરસ પુસ્તક 2010માં આપણને મળે છે. પરિચય પર્વ, શ્વાસમાં વાગે શંખ, નાનાલાલ જોશીનો વાર્તાલોક એવું એક સુંદર સંપાદન પણ મળે છે. અનંતરાય રાવળના લેખોનું સંપાદન સહૃદય ધર્મ નામના પુસ્તકમાં એમણે કર્યું છે. કચ્છની સંત કવયિત્રીઓ અને વિવેચનની વિધિઓમાં તેમજ અક્ષરપાત્ર અને સૌહાર્દશીલ સારસ્વત અનંતરાય રાવળ, એ સિવાય સુમતિ મહેતા અને વાલ્મીકીની ચરિત્ર સૃષ્ટિ જેવા ગ્રંથો આપણને બેન પાસેથી પ્રાપ્ત થયા છે. દર્શનાબેનની કલમમાંથી જે હજુ 2 પુસ્તકો આપણને નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાના છે એ છે વિનેશ અંતાણીની લાંબી ટૂંકી વાર્તાઓ અને ગાંધી વિષયક કાવ્યોનો આસ્વાદ. આટલા બધા સર્જન ગ્રંથોની વાત મેં કરી તો આ બધા સર્જન ગ્રંથોની ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી જેવી અનેક સંસ્થાઓએ પોંખણી કરીને 14 એવોર્ડ નાના મોટા બેનને ફાળે જાય છે. ગુજરાતીના જાણીતા સાહિત્યિક સામયિકોની વાત કરીએ તો ફારબસ છે, ઉદ્દેશ છે, પરબ છે, બુદ્ધિપ્રકાશ છે, અખંડ આનંદ છે, શબ્દસૃષ્ટિ હોય એવા અનેક સાહિત્યિક સામયિકોમાં બેનના અભ્યાસ લેખો સમયાંતરે પ્રકાશિત થતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં 2 વખત
દર્શનાબેન સભ્ય રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય અકાદમીની સલાહકાર સમિતિમાં પણ 2 વાર સલાહકાર તરીકે દર્શનાબેન ધોળકિયાની સેવાઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો ગુજરાતીના અધ્યાપક છે. અનેક રાષ્ટ્રીય પરિસંવાદ હોય, આંતરરાષ્ટ્રીય પરિસંવાદ હોય, તો એવા પરિસંવાદમાં બીજરૂપ વ્યાખ્યાન પણ દર્શનાબેન ધોળકિયાનું હોય, ક્યાંક મહત્ત્વનું વ્યાખ્યાન પણ એમનું હોય. એ રીતે એમના ઘણા બધા પેપર્સ રજૂ થયેલા છે. આજે દર્શનાબેન સાંપ્રત સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસ્તુતતા એ વિશે વાત કરવાના છે. નમસ્કાર. નમસ્કાર. આજે ભદ્રંકર વ્યાખ્યાનમાળા નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબે મને એક પડકારરૂપ એવો વિષય સોંપ્યો છે અને એ છે સાંપ્રત સમયમાં ભગવદ્ ગીતાની પ્રસ્તુતતા. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં અને વ્યાપક સંદર્ભે પણ સંસ્કૃત સાહિત્યમાં પણ 2 પ્રકારના સાહિત્યો અમલમાં આવતા આપણે જોયા છે. પહેલો વિભાગ છે પ્રશિષ્ટ સાહિત્ય અને બીજો છે રોમેન્ટિક સાહિત્ય. પ્રશિષ્ટ સાહિત્યની વ્યાખ્યા એવી આપવામાં આવી છે કે જે સાહિત્ય, જે કૃતિ હંમેશા હોય, જેમાં શાશ્વત મૂલ્યો સચવાયેલા હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે અકાલ હોય, કાળથી પર અને પાર હોય, એવી કૃતિને પ્રશિષ્ટ કૃતિ કહેવાય. આપણા આદિકાવ્યો, રામાયણ, મહાભારત, આપણા વેદો, આપણા ઉપનિષદ અને ભગવદ્ ગીતા પણ એનો જ એક ભાગ, મહાભારતનો પણ અને ઉપનિષદનો સાર પણ એ ગણાય છે. એ રીતે પણ આ અર્થમાં એક શાશ્વતકાલીન કૃતિ છે. એટલે એ હંમેશા પ્રસ્તુત છે, કોઈ પણ કાળે, કોઈ પણ વ્યક્તિ માટે, જનસમૂહ માટે, સમાજ માટે. એવું શું છે ભગવદ્ ગીતામાં કે જેને કારણે ભગવદ્ ગીતા અકાલ કૃતિ ઠરે છે? એની વાત કરતાં આરંભે મને સ્મરણ થાય છે આપણા મહાકવિ કાલિદાસનું. કાલિદાસે રઘુવંશના આરંભે બહુ નમ્રતાપૂર્વક કહ્યું કે ક્યાં આ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતી. અને તેમ છતાં હું એના વિશે લખવા પ્રેરાયો છું, કવિતા કરવા પ્રેરાયો છું. એ મારો પ્રયત્ન વિશાળ મહાસાગરમાં નાનકડી હોડી તરાવવા બરોબર છે. બરાબર આ વાતનું સ્મરણ ભગવદ્ ગીતાની સાંપ્રત કાળમાં પ્રસ્તુતતા એ વિશે કરતાં એનું સ્મરણ થઈ આવે છે. આ વાત મને યાદ આવી જાય છે, કારણ કે આ વિશાળ સાગર સાથે જાણે બાથ ભરવા જેવી વાત છે. ભગવદ્ ગીતા આમ જોવા જાઓ તો મહાભારતનો એક ભાગ છે. એક રીતે એમ પણ કહી શકાય કે વ્યાસે આ કવિતા જાણે રચી છે, કૃષ્ણને મુખે કહેવાય છે. અને કથાની દ્રષ્ટિએ કૃષ્ણ યુદ્ધની વચોવચ બહુ જ કટોકટીની ક્ષણે અર્જુન પ્રત્યે આ સંવાદ કરે છે. ભગવદ્ ગીતા જોવા જાઓ તો એક સંવાદ કાવ્ય છે, વિરલ સંવાદ કાવ્ય છે, વિરલ મૈત્રી કાવ્ય છે. મહાભારતના જે વિભાગો છે એ પણ 18, એ જે સેના છે એ પણ 18 અક્ષોહિણી અને ગીતાના અધ્યાય પણ 18. 11 અને 7ની વચ્ચે બરાબર ભગવદ્ ગીતા ઊભી છે. અને ક્ષણ પણ કેવી પસંદ થઈ છે. સાંપ્રત સમયમાં એની પ્રસ્તુતતાની શરૂઆત જ કદાચ આ મુદ્દાથી કરી શકીએ આપણે કે માણસના જીવનમાં આજનો સમય તો એટલો બધો અવઢવનો, એટલી બધી વિચિત્રતાઓનો, મૂંઝવણોનો, સમસ્યાઓનો એવો રહ્યો છે કે માણસ આવરો બાવરો થઈ જાય. નર્મદ યાદ આવી જાય, જટ ડવળી નાખો રે મન જળ થંભ થયેલું. તો એ જે જુદા પ્રકારનો ડહોળાટ છે, એક જે મૂંઝવણ છે માનવ મનની, એ માનવ મનની મૂંઝવણ અહીંયા અર્જુન દ્વારા વેદવ્યાસે પ્રગટ કરી છે. અર્જુનને બરાબર ખબર છે, વર્ષોથી 13 વર્ષથી તો એ લોકો વનમાં ભટક્યા છે. એ પહેલાંથી, જ્યારથી આમ તો જન્મ પામ્યા ત્યારથી એ લોકો ભટક્યા જ છે પાંડવો. અને ત્યારથી યુદ્ધના ભણકારા વાગ્યા જ કર્યા છે એમના જીવનમાં. અને આ તબક્કે યુદ્ધ આવીને ઊભું રહ્યું છે. અર્જુનને બરાબર ખબર છે. એ માટે અર્જુન દિવ્યાસ્ત્રો
શીખી આવ્યો છે સ્વર્ગમાંથી, એની પુષ્કળ તૈયારીઓ કરી છે. અને અર્જુન જેવો જિજ્ઞાસુ તો કોણ જડે, એવો જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, એવો ગાંડીવધારી વિરલ વ્યક્તિત્વ છે, જેને નર તરીકે જેની ઓળખ મહાભારતમાં વ્યાસ આપતા થાક્યા નથી, એવો અર્જુન. અને અર્જુનનું સદભાગ્ય એ છે કે એને સારથી તરીકે સ્વયં નારાયણ પ્રાપ્ત થયા છે. દિવ્ય રથ છે, એની ધજામાં હનુમાન હાજર છે અર્જુનમાં બળ પૂરવા માટે. અને દિવ્ય રથ અને દિવ્ય અસ્ત્રો સાથે અર્જુન યુદ્ધભૂમિ પર આવીને કૃષ્ણને રીતસર વિનંતીપૂર્વકની આજ્ઞા કરતાં કહે છે કે સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપ્યતિ મેચ્યુત. હે કૃષ્ણ, આ બે સેનાની વચ્ચોવચ્ચ તમે મારા રથને મૂકો, જેથી કરીને હું પરિસ્થિતિનો કયાસ કાઢી શકું, એનો તાગ મેળવી શકું. આ એક બહુ મોટું પ્રતીક છે. ચારે બાજુ લડાઈનું વાતાવરણ છે, માણસ મૂંઝાયેલો છે, એણે પોતાનું પરાક્રમ બતાવવાનું છે, પોતાની જાત સાબિત કરવાની છે. અને ત્યારે એ કૃષ્ણ જેવા ગુરુ પાસે આવો પ્રશ્ન મૂકી શકે છે કે મને અહીંયા મૂકી જુઓ, મારે જોવું છે મારી ચારે બાજુ શું છે. અને કૃષ્ણ વચ્ચોવચ્ચ એનો રથ લઈ આવે છે. આચાર્ય વિનોબા બહુ સરસ આ વાતનું અર્થઘટન કરતા નોંધે છે કે ગીતા એવા મધ્ય ભાગમાં છે મહાભારતના કે જ્યાંથી ગીતારૂપી લાઇટ ફેંકવામાં આવી છે, પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અને અર્જુનની સાથે સાથે તમામ જિજ્ઞાસુઓનું, મુમુક્ષુઓનું, સહૃદયોનું જીવન ગીતાના ઉપદેશથી જળહળ થઈ ગયું છે. વચ્ચે આવેલો અર્જુન બંને બાજુ ઊભેલી સેનાને જોઈને એક ક્ષણ અવાક થઈ ગયો છે અને એનો વિષાદ યોગમાં પરિવર્તિત થઈ ગયો છે. પેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે. ભગવદ્ ગીતામાં જ આવું બની શકે કે કોઈનો વિષાદ યોગમાં રૂપાંતરિત થઈ જાય. અને જ્યારે કોઈનો વિષાદ યોગમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે જ ભગવદ્ ગીતા જન્મી શકે. સામાન્ય વ્યક્તિનો વિષાદ સ્વકેન્દ્રી હોય છે, સ્વાર્થમાંથી જન્મેલો છે, મારું શું થશે એની એને ચિંતા હોય છે. જ્યારે અહીંયા અર્જુનનો વિષાદ બીજા માટે છે. અર્જુન જેવો અર્જુન અત્યારે મૂંઝાઈ ગયો છે. વેપતુશ્ચ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે. પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં એ કૃષ્ણને કહી બેસે છે કે મારા ગાત્ર શિથિલ થઈ ગયા છે, મને ધ્રુજારી ઉપડી છે, ગાંડિયું સરકી પડે છે, મારાથી લડાશે નહીં. કારણ કે જુઓ તો ખરા, સામે મારા જ મામા, કાકા, ગુરુ, ભાઈઓ એ બધા ઊભા છે અને હું કેવી રીતે આ બધાને મારું? એટલે હું લડીશ નહીં. માણસના જીવનમાં અર્જુન એક પ્રતીક છે. અહીંયા માણસના જીવનમાં આવી ક્ષણ આવતી હોય છે કે જ્યારે માણસને ખબર છે કે એણે શું કરવાનું છે અને છેલ્લી ક્ષણે એ હારી જાય છે. અને બરાબર ત્યારે કૃષ્ણ એટલે કે વ્યાસે યુધિષ્ઠિર માટે આ શબ્દ વાપર્યો છે. બીજા પણ આવા ઘણા આપણે ત્યાં સંતો મહંતો છે જેના માટે આ વિશેષણ બહુ ઉપયુક્ત છે. માનવ ગુરુ, યુધિષ્ઠિર માનવ ગુરુ છે, એમ અહીંયા કૃષ્ણે આ ક્ષણે માનવ ગુરુનું સ્થાન લઈ લીધું છે. અર્જુનના નિમિત્તે, અર્જુનના બહાને અને આપણા સૌ માટે એ સમસ્યાના બધા જ ઉત્તરો જાણે કે ખુલ્લા મૂકી દીધા છે. એ અર્થમાં ભગવદ્ ગીતા સર્વકાલીન છે. આપણે પણ ઘણીવાર આવી રીતે મૂંઝાઈ જતા હોઈએ છીએ. કોઈ પણ કોમન મેન મૂંઝાઈ જતો હોય છે અને તરત જ કૃષ્ણનો એને ઉત્તર છે કે આ તે શું માંડ્યું છે? તું આમ કેમ આવો આવરો બાવરો બની ગયો છે? કારણ કે તને ખબર છે કે અત્યારે યુદ્ધ જ તારો ધર્મ છે, તારે યુદ્ધ જ કરવાનું છે. અને આવી રીતે તું જીવનમાં આવેલા વિષમ સંજોગોની સામે હારી ન શકે. માણસે લડવાનું છે. લડવાનું છે એટલે શસ્ત્રોથી તો ગૌણ છે, પણ ઝઝૂમવાનું છે, મથવાનું છે, સત્યના પક્ષે ઊભા રહીને ટકવાનું છે અને એની પાર જવાનું છે. અને બંનેનો સંવાદ શરૂ થાય છે. અર્જુન શરણે થઈ જાય છે કૃષ્ણને અને જણાવે છે કે તમે જ હવે મારું માર્ગદર્શન કરો. અને કૃષ્ણ ઉઘડતા જાય છે, ઉઘડતા જાય છે. મહાત્મા ગાંધીએ વર્ષો પહેલાં કહ્યું, આજે પણ જે આપણે મેં હમણાં કહ્યું તેમ લાગુ પડે છે તેમ, કે ભગવદ્ ગીતા એક કામધેનુ છે. બધા જ પ્રશ્નોના જવાબ ભગવદ્ ગીતા પાસે છે. કોઈ પણ કોમન મેન માટે પણ
કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ માટે પણ, કોઈ પણ વિષાદગ્રસ્ત વ્યક્તિ માટે, કોઈ પણ પ્રકારના સંદર્ભમાં ભગવદ્ ગીતા કાયમ માટે કામ લાગે એવી વાતો લઈને આવે છે. કામ લાગે એટલું જ નહીં, પણ એ આપણને તારી પણ દે, ધન્ય કરી દે અને આપણે ઉપશમને પ્રાપ્ત કરીએ, શાંતિને પ્રાપ્ત કરીએ. આના માટે કૃષ્ણે કેટલાક કાયમી ઉપાયો બતાવ્યા છે. એવા સંસાધનો કૃષ્ણે શોધી કાઢ્યા છે. ભગવદ્ ગીતા માટે એમ કહી શકાય કે ભગવદ્ ગીતા અત્યંત મૌલિક ગ્રંથ છે. એ ધર્મગ્રંથ છે એમ કહેવું એ એનું ખંડિત દર્શન છે. ખરેખર તો એ જીવન જીવતા શીખવાની કલા શીખવતો એક વિરલ ગ્રંથ છે, જીવન ઉપયોગી ગ્રંથ છે. કારણ કે એમાં જીવનને સમજવાના, જીવનને રસ્તે ચાલવાના વિરલ ઉપાયો છે અને કૃષ્ણે એકદમ મૌલિક અભિગમથી એમાં કામ લીધું છે. અહીંયા કૃષ્ણનું કવિત્વ ખીલ્યું છે, કૃષ્ણની મૌલિકતાનો પરિચય થાય છે, કૃષ્ણના ખુલ્લાપણાનો પરિચય થાય છે અને શરૂઆતમાં કહ્યું તેમ એક મૈત્રી કાવ્ય છે. એટલે એમાં એક પોતીકી લાગે એવી ભાષા છે, પોતાપણું લાગે એવી હૂંફ છે. એટલે કોઈને પણ એમ લાગે કે જાણે કૃષ્ણ આ મને કહી રહ્યા છે, એવી પોતાપણાની સુગંધ એમાં છે. એટલે તરત જ કૃષ્ણ અર્જુનને હાથમાં લે છે, બહુ ચાહે છે, એટલા બધા ચાહે છે કે આપણે ક્રમમાં જોશું કે આ ચાહવાનું, આ પ્રેમ, આ પ્રેમનો પાશ ક્યાં પહોંચે છે. તો કૃષ્ણ એને કહે છે કે આ શું, તારા જેવો માણસ, અપ્રતિમ વીરત્વથી ભરેલો, વિદ્યાથી સભર, સંતૃપ્ત, દેવો જેને જોઈને સ્તબ્ધ થઈ ગયા છે એવો કૌશલ ધરાવતો પ્રવીણ વ્યક્તિ, દક્ષ વ્યક્તિ આમ કરી બેસે? ચાલો ઊભો થા. વિવેકાનંદના જે પ્રિય સૂત્રો છે આપણા, કે આ બધું ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય એ છોડીને તું ઊભો થા. ગીતા ઊભા કરવાની કલા, ઊભા થવાની કલા આપણને શીખવે છે. અને તરત કૃષ્ણ એના વિષાદને ખંખેરતા એને હાથમાં લેતા કહે છે કે સાંભળ, આ જીવન બહુ અટપટું છે અને એમાં માણસે પોતાનો સ્વધર્મ નક્કી કરવો પડે છે. ભગવદ્ ગીતાએ કેટલાક વિશિષ્ટ શબ્દો આપણને આપ્યા છે. મેં હમણાં કહ્યું તેમ એક મૌલિક સુગંધ છે એમાં, કવિતાની સાથે એમાં જીવન ઉપયોગી કલા પણ કૃષ્ણે આપણને પીવડાવી દીધી છે. ગોવર્ધન રામે જેમ કહ્યું ને એવી રીતે બોધ પ્રિય પત્નીની જેમ આપી દીધો છે. તો એ કહે છે અર્જુન કે મારે શું કરવું જોઈએ? ત્યારે કૃષ્ણ એને જુદા જુદા ઉપાયોથી એક પછી એક ઉપાયો એમને સમજાવતા જાય છે. અને ગીતાના જે ચાવીરૂપ મુદ્દાઓ છે એને આપણે કેટલાક શબ્દોમાં વહેંચી શકીએ. આખી ભગવદ્ ગીતા તો મેં હમણાં કહ્યું તેમ એવો વિશાળ મહાસાગર છે કે એને બાથમાં લેવો મુશ્કેલ છે. પણ એના ચાવીરૂપ શબ્દો પણ જો સમજાય તો કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ અર્જુનની જેમ સુખી થઈ શકે, મોહની બહાર નીકળી શકે, મોહની પાર જઈ શકે. કૃષ્ણે એક તો કેટલાક આમાં મૌલિક વ્યક્તિત્વો આપ્યા છે જે કૃષ્ણની જ શોધ છે. દાખલા તરીકે બીજો જ અધ્યાય જેમાં કૃષ્ણ અર્જુનને સ્થિતપ્રજ્ઞ વિશે વાત માંડે છે. અર્જુન ઓછો જિજ્ઞાસુ નથી, એ ભૂલી જ ગયો છે કે અત્યારે યુદ્ધભૂમિમાં ઊભો છે, હમણાં એણે ધનુષ્ય ધારણ કરવાનું છે અને એટલા સરસ પ્રશ્નો એ કૃષ્ણને કરે છે. આવી તક છોડાય? કૃષ્ણ જેવા કૃષ્ણ જ્યારે હાથમાં આવ્યા છે ત્યારે બંને જણા ખીલી ઉઠ્યા છે. વિષાદમાંથી ધીમે ધીમે બહાર આવતા અર્જુન ખીલતો જાય છે. અને આજે આપણે જેને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કહીએ, સાંવેદનિક પ્રશ્નો કહીએ, એને કેવી રીતે છેડ્યા છે અર્જુને એ જોવા જેવું છે. અર્જુન કહે છે કે તમે જે કહો છો એ કરનાર માણસ કેવો હોય? જે કેટલાક ચાવીરૂપ મુદ્દા છે એમાંનો એક ચાવીરૂપ મુદ્દો બીજા અધ્યાયમાં આ આવે છે. મારો એ બહુ જ પ્રિય શ્લોક છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતઃધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. આજે આપણે જેને બોડી લેંગ્વેજ કહીએ છીએ મોડર્ન યુગમાં, બોડી લેંગ્વેજથી માણસ પરખાતો હોય છે.
એ કોઈ પણ વ્યક્તિ કેમ બોલે છે, કેમ ચાલે છે, એના ઉપરથી માણસની પરખ થતી હોય છે. તો અર્જુન કહે છે કે તમે જેને મુનિ કહો છો એવા માણસની બોડી લેંગ્વેજ કેવી હોય? આજની ભાષામાં કહીએ તો આપણે એની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા ચર્ચીએ છીએ. અને કૃષ્ણ જે જવાબ આપે છે એ 18 અધ્યાયમાં મારી દ્રષ્ટિએ ખરેખર ગીતા પૂરી થઈ જાય છે. અને કોઈ પણ વ્યક્તિ આ 18 શ્લોકમાંથી જે શીખી શકે એ બીજે ક્યાંય કદાચ ન શીખી શકે એવી મૌલિક વાતો કૃષ્ણે કરી છે. અને એમાં કેટલીક ચાવીરૂપ વાતો જોડાયેલી છે. જેમ કે અઘરી છે એ વાતોને આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ 2-3 વાત ધ્યાનમાં લેવા જેવી છે. કે સ્થિતપ્રજ્ઞ કેવો છે? તો કૃષ્ણે અઘરી વાતો પણ કરી છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, જેણે કામનાઓ છોડી દીધી છે, જે સુખી પણ નથી થતો, દુઃખી પણ નથી થતો, સમશીતોષ્ણ સુખ દુઃખદા. કેવો શબ્દ વાપર્યો છે! જે વ્યક્તિ સમશીતોષ્ણ રહી શકે છે એ વ્યક્તિ દુઃખી થતી નથી. પણ સાંપ્રત સમય સંદર્ભમાં જેની ખાસ જરૂર છે એવો એક પ્રયોગ કૃષ્ણે અહીંયા જે કર્યો છે ને એના પર આંગળી મૂકવા જેવી છે. એ કયો શબ્દ છે? કે સ્થિત પ્રજ્ઞ બીજું તો જે હોય તે ઘણું હોય છે, પણ સૌથી મોટી વાત એ પ્રસન્ન ચેતસ હોય છે. પ્રસન્નતા માણસને આખો બદલાવી નાખે છે. માણસે જો સુખી થવું હોય તો આ ચાવી મેળવવા જેવી છે. કારણ કે જે વ્યક્તિ ક્રોધ કરે છે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. બહુ જ સૂક્ષ્મ રીતે કૃષ્ણ ચાલ્યા છે. એક શિક્ષકની અદાથી ચાલ્યા છે. વર્ગખંડમાં શિક્ષકે જે શીખવવાનું છે એ કૃષ્ણે અહીંયા યુદ્ધભૂમિ પર કહેવા માંડ્યું છે અર્જુનને. એને પણ આવો શિષ્ય સાંપડ્યો છે કે જે ઘડે ઉતારી શકે એવો છે. કે જે વ્યક્તિ ક્રોધ કરે છે, ક્રોધથી એ મોહ પામે છે, મોહ પામે છે એટલે એની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. અને મતિ ભ્રષ્ટ થાય પછી તો શું ન થાય, પણ સ્થિતપ્રજ્ઞ આમાંથી બચી જાય છે. એનું કારણ છે એની પ્રસન્નતા. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આજે જ્યારે સમાજ એક ભટકાવમાં ફસાઈ ગયો છે, રખડે છે, રજળે છે, ચારે બાજુ સંપ્રદાયોના વાડા, ધર્મની જુદા જુદા પ્રકારની ગેરસમજો, અંધશ્રદ્ધા, એમાં જ્યારે આપણે બધા આમ તો દરેક યુગે ફસાતા જ જઈએ છીએ, ત્યારે ભગવદ્ ગીતાની જે આ સર્ચલાઇટ છે એ આપણે જળાહળા કરી દે છે કે વ્યક્તિ પ્રસન્નતાથી જીવનના ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકે છે, એ સભર થઈ શકે છે. પ્રસન્નતા કૃષ્ણનો પ્રિય શબ્દ. કૃષ્ણ પોતે પણ બહુ પ્રસન્ન વ્યક્તિત્વ છે. જોવા જેવું એ છે કે યુદ્ધભૂમિ ઉપર આવી કટોકટીની ક્ષણે કૃષ્ણે ભગવદ્ ગીતા જુઓ, એનું શીર્ષક જોવા જેવું છે, ભગવાને ગાયેલું ગીત છે. આવી આ પહેલી બોધ પ્રધાન કૃતિ હશે જે ગીત રૂપે પ્રગટ થઈ છે. અને ગીત રૂપે પ્રગટ ક્યારે થાય? કે જ્યારે એનો કેનારો પ્રસન્ન હોય અને એને વાંચીને એનો સાંભળનાર પણ એટલો જ પ્રસન્ન થઈ જાય. તો સ્થિત પ્રજ્ઞના કેટલા બધા લક્ષણો કૃષ્ણે કયા, એમાં સાંપ્રત સમય સંદર્ભમાં જે સૌથી જરૂરી છે એ આ પ્રસન્ન ચેતસ થવાની કલા જે કૃષ્ણે શીખવી છે એ છે. અને એ થવાથી ફાયદો શું થાય છે? કે તમે આજુબાજુના સુખ દુઃખથી દૂર થઈ જાઓ છો. ગીતા 2 કામ કરે છે. એક કામ કરે છે પણ એ 2 શબ્દને જુદી રીતે જોડીને ને તોડીને. કૃષ્ણ ઈચ્છે છે કે અર્જુનનો મોહ નાશ થાય. આપણે 2 વસ્તુમાંથી પસાર થતા હોઈએ છીએ, આપણે બધા જે કોમન મેન છીએ. મોહભંગ. મોહભંગ ઘણી વાર થાય આપણો. આપણે ધાર્યું હોય ન થાય. આપણે જેની પૂજા કરતા હોઈએ એ વ્યક્તિમાં આપણે ઘણી બધી પછી ઘણા બધા દૂષણો દેખાય. પછી આપણા શિક્ષક પણ હોઈ શકે, આપણા માતા પિતા પણ હોઈ શકે, પતિ પત્ની પણ હોઈ શકે. અને આપણે એમ થાય કે આ વ્યક્તિ આવી નીકળી પડી કે જેને મેં રોલ મોડેલ માની હતી. અને ત્યારે આપણો મોહભંગ થાય છે. આપણે તૂટી પડીએ છીએ, આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. કૃષ્ણ એ નથી ઈચ્છતા. આ થવું સ્વાભાવિક છે, કારણ કે દરેક વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે. સિદ્ધાંશુની એક કવિતા છે કે કોઈ પણ વ્યક્તિ કેવી હોય? સામાન્ય. ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે. એના વિશે આમાં નવાઈ જ ન હોય. પણ આની બહાર જે નીકળી જઈ શકે, કે આવું તો ચાલ્યા કરે, એ મોહ નાશ પણી જઈ શકે.
કૃષ્ણની ઈચ્છા એ છે કે મારો અર્જુન મોહનાશ બની જાય, મોહભંગ બની નહીં. એટલે એને જુદી જુદી દવા પીવડાવીને અર્જુન કેટલા બધા પ્રશ્નો કરે છે, આ નહીં તો આ નહીં તો આ. એ કહે છે કે તમે કોને મહત્વ આપો છો, કર્મયોગને કે કર્મ સંન્યાસને? પાછા બે મિત્રો છે એટલે અર્જુન જરા અધિકારપૂર્વક આમ જરા આકરા ટોનમાં કહે છે કે ઘડીકમાં તમે કર્મયોગની મહત્તા ગાઓ છો, ઘડીકમાં કર્મ સંન્યાસની ગાઓ છો, તો મારે શું કરવું? ત્યારે કૃષ્ણે એની પણ કેવી મૌલિક વ્યાખ્યા કરી છે કે તું કર્મ ન કરીને પણ રહી શકે છે, 24 કલાક કર્મ કર્યા વગર રહ્યો એવી પણ એક યોજના છે. પણ એ અઘરી એટલા માટે પડે કે જે માણસ જન્મે છે એના માટે કર્મ કરવું ફરજિયાત છે. એટલે વધારે સારો ઉપાય શું છે કે તમે બધું જ કામ કરો પણ એને ફેંકી દો એમ નહીં, એને મારા સાથે જોડી દો, એને ઈશ્વર સાથે અનુસંધિત કરી દો અને પછી એના ફળની અપેક્ષાથી બહાર નીકળી જાઓ, જેથી કરીને તમને કામ કરવાની મજા આવશે અને એનું ફળ તો મળવાનું જ છે, સવાલ જ નથી, પણ તમારે એનો વિચાર નથી કરવાનો. બહુ જ સરસ રીતે કૃષ્ણે આખી વાતની ગૂંથણી કરી છે. જે માણસ આવી રીતે કામ કરે એ ગમે એટલું કામ કરે તો પણ એ યોગી છે. બહુ સરસ શબ્દ કૃષ્ણે ત્યાં વાપર્યો છે, નિત્યયુક્તા ઉપાસતે. મારો ભક્ત આવો નિત્યયુક્તા છે, હંમેશા મારી સાથે જોડાયેલો છે. કારણ કે એ કરીને ફેંકી દે છે એવો નકારાત્મક શબ્દ કૃષ્ણ નથી વાપરતા, એ કરીને મને અર્પણ કરે છે. નરસિંહ મહેતા જેવા ઋષિ સંતો કવિઓ એણે હંમેશા શું કર્યું છે? બધું જ કૃષ્ણાર્પણ કર્યું છે. એટલે કાંઈ પાપે નથી રહેતું, કાંઈ પુણ્ય પણ નથી રહેતું. કામ કરવાની આ કલા છે કે કામ કરો અને એને ભૂલી જાઓ. આજના સમયમાં આપણે આજે પણ આવા કેટલા લોકો જોયા, મહાત્મા ગાંધી હોય, ડૉક્ટર કલામ હોય, એવા અનેક વ્યક્તિત્વો છે જેણે કેટલું બધું કામ કર્યું અને એ કામ એવી રીતે કર્યું કે જાણે કરતા જ નથી. એટલે એમાં જાતને અલગ કરી નાખી, અહમ કેન્દ્રીપણાથી આ લોકો મુક્ત રહી શક્યા. તો જ તમારો મોહનાશ થઈ શકે, નહીં તો તમે મોહભંગે અટકી જાઓ અને એના ડિપ્રેશનમાં આવી જાઓ. પણ આ યાત્રા જો આમ આગળ વધી તો વાત જ બદલાઈ જશે. તો સ્થિતપ્રજ્ઞ, પ્રસન્ન ચેતસ અને બહુ જ એવો ત્રીજો મહત્વનો શબ્દ, અત્યારે બહુ જ પ્રસ્તુત શબ્દ છે આ, અને બહુ જ ઓછી વ્યક્તિઓ સમજી શકે એ રીતે મુકાયો છે, સ્વધર્મ. કૃષ્ણ ભગવદ્ ગીતામાં સતત આ શબ્દ પર વજન મૂકે છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો ભયાવહ. આ પંક્તિ બહુ જ શાંતિથી સમજવા જેવી છે. આચાર્ય વિનોબા ગીતા પ્રવચનોમાં એને કદાચ અત્યાર સુધી જેટલા ગીતાના પૃથક્કરણો થયા છે એમાં સૌથી સારી રીતે સમજાવવામાં સફળ થયા છે કે સ્વધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી એવો કોઈ ધર્મ નહીં, પણ સ્વધર્મ એટલે મનુષ્યને સોંપાયેલી પોતપોતાની ભૂમિકા. હું શિક્ષક હોઉં તો ભણાવવું એ મારો સ્વધર્મ. કોઈ કલેક્ટર હોય તો એણે જિલ્લાનું ધ્યાન રાખવું એ એનો સ્વધર્મ. મા બાપ હોય તો સંતાનોને ઉછેરવા એનો સ્વધર્મ. દરેકને પોતાનો સ્વધર્મ મળેલો છે અને એ સ્વધર્મ ધારો કે તમને અણગમતો હોય તો પણ તમારે એને વળગી રહેવાનું છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ. ખરાબ હોય તો પણ સ્વધર્મ સારો છે અને સારો હોય તો પણ પરધર્મ ખરાબ છે. પરધર્મ એટલે બીજાનું કામ આપણે ગમવા માંડે. હું શિક્ષક હોઉં તો મને એમ થાય હું કલેક્ટર હોઉં તો કેવું સારું, કલેક્ટર હોય ને એમ થાય કે હું શિક્ષક હોઉં તો કેવું સારું. આ બરોબર નથી, કારણ કે તમે તમારો સ્વધર્મ ચૂકો છો. બહુ સરસ દ્રષ્ટાંત આચાર્ય વિનોબાએ ભક્ત પુંડરીકનું આપ્યું છે કે ભક્ત પુંડરીકના માતા પિતા અંધ છે, 24 કલાક પુંડરીક એની સેવા કરે છે. પહેલાં એ ભક્ત નથી, એ કોમન મેન છે, પણ એને મા બાપ પ્રત્યેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન સ્વયં ફળરૂપે એના પાસે પ્રગટ થયા કે ભાઈ પુંડરીક, હું તને દર્શન દેવા, બલકે તારા દર્શન કરવા સામેથી આવ્યો છું. ત્યારે પુંડરીકની પીઠ છે એ મા બાપની સેવા કરી રહ્યો છે અને સામું પણ જોયા વગર એ ભગવાનને કહે છે કે તમને સમય હોય તો ઊભા રહ્યો, બાકી મારી પાસે અત્યારે સમય નથી, હું મારા કામમાં પડ્યો છું. અને છેક ભગવાન સાંજ સુધી એની રાહ જોઈને એવા થાક્યા કે કમરે હાથ મૂકીને ઊભા રહ્યા કંટાળીને, અને છેક સાંજે પહેલાં એ પાછું ફરીને જોયું કે બોલો હવે શું કામ હતું મારું. ત્યારે વિનોબાજી નોંધે છે કે એની સ્વધર્માચરણની પ્રીતિથી પ્રેરાઈને ભગવાન સ્વયં આવ્યા ત્યારે એને પણ લાલચ ગણીને
પુંડરીકે ફેંકી દીધા. પહેલાં પોતાનો ધર્મ, ભગવાન આવે લાલચ રૂપે તો પણ એને દાદ દેવાનું નહીં. આનું નામ સ્વધર્મ. પોતાનું કામ એને તમે કેટલી હદે ચાહી શકો એ જો કરો તો તમને કોઈ ફલશ્રુતિની જરૂર નથી. બધા જ ફળ આપોઆપ તમારે ચરણે આવીને પડે છે. કૃષ્ણે આ બહુ જ મોટી વાત સાંપ્રત સમય સંદર્ભમાં અતિશય જરૂરી છે, કારણ કે ધર્મના સંપ્રદાયના વાડાઓમાં માણસ એટલો ગૂંચવાઈ ગયો છે, એટલો ખોટે રસ્તે ચડી જતો હોય છે. અને ખરેખર કૃષ્ણ જેને ધર્મ કહે છે તે ખરેખર આ છે. એટલે બહુ જ માર્મિક શબ્દ અહીંયા એણે વાપર્યો છે. અને એવા જ બીજા 3 શબ્દો સાંપ્રત સમય સંદર્ભમાં પ્રસ્તુત હોય એવા 3 કૃષ્ણે અગ્ર શબ્દો વાપર્યા છે કે કર્મ કર, એવી રીતે કર્મ કર કે એ વિકર્મ બને અને છેવટે અકર્મમાં પરિણમે. તો આ વળી શું? સામાન્ય માણસને સમજવું મુશ્કેલ પડે. ત્યારે પણ આપણે વિનોબાજી અને એવા ટીકાકારોને શરણે જઈએ ત્યારે સમજાય કે કર્મ કરવું દરેક માણસ માટે ફરજિયાત છે. કર્મ કર્યા વિના માણસ રહી જ ન શકે. એ કર્મ એટલા પ્રેમથી માણસ કરે કે વિકર્મ વિશેષ કર્મ બની જાય. અને પ્રેમથી માણસ કર્મ કરે એટલે પછી આપોઆપ એને ફળની આશા રહે જ નહીં, એટલે અકર્મ બની જાય. વિનોબાજી સરસ વાત નોંધે છે કે કોઈ માં એના બાળક માટે બહાર ભણવા ગયો છે અને ઘરે આવ્યો છે ત્યારે માં રસોઈ બનાવે ત્યારે ખાસ એને ગમતી અને ધ્યાન આપીને એવી રસોઈ બનાવે એટલે રસોઈનું કર્મ વિશેષ કર્મ બની ગયું. અને દીકરો કે દીકરી ખાઈને ખુશ થઈને વાહ વાહ કરે એટલે માં એટલી ખુશ થઈ જાય, બધું ભૂલી જાય, અકર્મ થઈ જાય. તો આવી રીતે કામ કરવાથી માણસ મોહની બહાર નીકળતો જાય છે. અને જે પ્રાપ્તિ છે અંદરના આનંદની પ્રાપ્તિ, આખરે વાત શું છે? ભગવદ્ ગીતા ઈચ્છે શું છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મને સફળ કરે. કઈ રીતે કરે? સરસ રીતે કામ કરીને, સરસ રીતે કર્મને શણગારીને, સરસ રીતે જીવનમાં જે ભૂમિકાઓ આવી છે એના પર ચાલીને. આખરે કરવાનું આ છે. અને એમ કરવાથી આપોઆપ બધું આવીને મળે છે. માણસે દોડાદોડ કરવાની કોઈ જરૂર જ રહેતી નથી. પણ જો એ લોભ લાલચમાં ફસાય, જો એ ક્રોધમાં ફસાય, તો કૃષ્ણને દુઃખ છે કે એ વેડફી નાખે છે આ બધી વાત. અને વેડફી ન નાખે એના માટે આ 18 અધ્યાય કૃષ્ણ મથ્યા છે કે કેમ કરીને મારો માણસ સાચા અર્થમાં મારો બને. બધા જ મારા માણસ છે પણ બધા ફંટાઈ ગયા છે. અર્જુન જેવા કોઈક રસ્તા પર છે એને આ અવસર સાંપડી ગયો કે કેવી રીતે એ જીવનને ઘાટ આપી શકે, કેવી રીતે જીવનને ધન્ય બનાવી શકે. તો કૃષ્ણ આ પ્રવાસ કરાવતા 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 એક પછી એક મુદ્દા ખોલતા જાય છે. કૃષ્ણની ભક્તની વ્યાખ્યા જુદી છે. કેવા શબ્દો કૃષ્ણે વાપર્યા છે? યોગારૂઢ, મુનિ, ભક્ત, નવા નવા શબ્દો કૃષ્ણ વાપરતા જાય છે. યોગારૂઢ કેવો સરસ શબ્દ છે. યોગ ઉપર જે આરૂઢ થયો છે, યોગ ઉપર જેણે અસવારી કરી છે, જે ઉપર ચડી ગયો છે, યોગ એની નીચે આવી ગયો, એટલો બધો ઊંચાઈને એ પ્રાપ્ત કરે છે. અને ખાસ મોટી વાત એ છે ભગવદ્ ગીતામાં કે આ બધું જ કૃષ્ણ કહે છે તેમ સહજ રીતે કરવાનું છે. મીરાની, કબીરની, બધાની આ જ વાત છે. સહજ મિલે અવિનાશી. રમતા રમતા, આનું કોઈ વજન રાખવાનું નથી. વજન રાખવાથી આપણે ભાર લાગે, આ કામ કરવાનું છે. આપણો પણ અનુભવ છે કે આપણે જ્યારે વજન રાખીને કામ કરીએ ત્યારે એકે કામ સારી રીતે થઈ નથી શકતું, કારણ કે આપણે એના ટેન્શનમાં આવી જઈએ છીએ. કોઈ ઉપર ઊભું હોય તો મારા જેવાને રસોઈ કરવામાં તકલીફ પડે અને એકને બદલે બીજું જ થઈ જાય. ભણાવતી વખતે બીએડમાં બધાનો અનુભવ છે કે સાહેબ જોવા આવે એટલે એકને બદલે બીજા જ મુદ્દાની ચર્ચા થઈ જાય અને પ્લસ માઇનસનું ઊંધું ચતું થઈ જાય. પણ જે સહજ રીતે કરે છે એ સહજતાની મજા જ જુદી છે. કૃષ્ણ જીવનને સહજતા ભણી લઈ જવા મથ્યા છે કે અર્જુન કેમ સહજ રીતે આ બધું કરે. લડાઈ પણ સહજ રીતે કરવાની છે. એના પરિણામ આવે એ કૃષ્ણાર્પણ કરી દેવાના છે. અને માણસે સમજવાનું છે કે કશું જ કરતો નથી, બધું જ નિયતિ કરે છે. એટલે એ કોઈને મારે તો પણ એને પાપ નથી લાગતું અને કોઈને જીવાડે તો એને પુણ્ય પણ નથી લાગતું, કારણ કે બધું જ નિયતિનો ખેલ છે. અને એટલા માટે કૃષ્ણે અર્જુનને બહુ સરસ શબ્દ વાપર્યો છે. આવો શબ્દ ભગવદ્ ગીતામાં જોઈ શકે. આવા શબ્દોની એક યાદી કરવાની આવશ્યકતા છે.
હું ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને કહેતી હોઉં કે ભગવદ્ ગીતાના આવા વિશેષ શબ્દો, પરિભાષા, એને એક જુદા માપદંડથી જોવા જેવું છે. તો કેવો સરસ શબ્દ વાપરે છે, વિભૂતિ યોગ. વિભૂતિ આપણે બહુ મોટો શબ્દ ગણીએ છીએ, કોઈ અવતાર પુરુષ માટે આપણે શબ્દ વાપરીએ, પણ કૃષ્ણે અર્જુનને એ બતાવ્યું છે કે તને જો જોતા આવડે તો મારી વિભૂતિ ચારે બાજુ ફેલાયેલી છે. અને જુઓ, આ અધ્યાયમાં કૃષ્ણે કમાલ કરી નાખી છે. 10મા અધ્યાયમાં કવિતાની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ અને શીખવવાની દ્રષ્ટિએ. અસુરોમાં હું પ્રહલાદ છું, દેવર્ષિઓમાં નારદ છું. અને મને તો આ શબ્દ બહુ જ ગમી ગયો. ઋતુનામ કુસુમાકર, ઋતુઓમાં હું વસંત છું. ગઈકાલે જ મહર્ષિ યોગાનંદને વાંચતા આ પંક્તિ મને જુદી રીતે દેખાઈ કે તારામાંથી, સૂર્યમાંથી, ચંદ્રમાંથી અને ખીલેલા ફૂલોમાંથી ઈશ્વર તમને તાકી રહ્યો છે. વિભૂતિ યોગ એટલે ચારે બાજુ જે ઈશ્વરને જોવે છે એનો જોવાનો નજરિયો જ બદલાઈ જાય છે. માણસને જોતાં આવડવું જોઈએ. કૃષ્ણ જોતાં શીખવાડે છે કે જો ચારે બાજુ હું ફેલાયેલો છું. અને ઘણું બધું કહ્યા પછી મેં તમને કહ્યું ને, અર્જુનને બહુ જ પ્રેમ કરે છે એટલે એમ બોલી ગયા, પાંડવાનામ ધનંજય, પાંડવોમાં હું અર્જુન છું. અને પછી પોતે જ થાકી ગયા એટલે છેલ્લે કહ્યું કે મૂકી દે ને, બધું જ હું છું. ટૂંકમાં આખું વિશ્વ મારી જ લીલા છે, એટલે તું તારે જોઈને એની મજા લે. આમ ઉદાસ થઈને, મોં ચડાવીને, રોવારણ કરીને જીવવાનો કોઈ અર્થ જ નથી. જીવન મજા લેવા માટે છે. કૃષ્ણ બહુ મોટા મનોવૈજ્ઞાનિક આપણને લાગે કે જીવનને એક ઘાટ આપે છે અને પછી એક બહુ મોટી વાત એ ત્યાં કરે છે. એ વાત આજે આપણે બહુ જ સમજવા જેવી છે. આજે આપણે અહમના કુંડાળામાં કીર્તિ, પૈસો, આપણો બધાનો અનુભવ છે. જેને મળીએ એ પોતાની વાત માંડે. મારે મોટું મકાન છે, મારો આ ધંધો, મારો દીકરો બહુ સેટલ, હું અમેરિકા. ત્યારે કૃષ્ણ આ બધાને જરા ઠારતા અને સમજાવતા કહે છે કે યાદ રાખજો, કાલોસ્મી અયમ નિરવધિ, હું અત્યંત વધેલો કાળ છું. દરેક અભિમાનીઓએ, દરેક પોતાની વાત કરનારાઓએ, દરેક કીર્તિ પ્રેમીઓએ યાદ રાખવાનું છે કે સમય કોઈનો નથી. ગમે ત્યારે ગમે એનો સમય પૂરો થઈ શકે છે. આજે જેનો સમય છે એનો આવતીકાલે ન હોય, આવતીકાલે જેનો આવવાનો છે એનો આજે નથી. એટલે ડાયો માણસ સમયની બહાર રહેતો હોય છે અને તેથી કરીને એ અકાલ બનતો હોય છે. આ પાછો એક નવા પ્રકારનો વિરોધાભાસ છે. કૃષ્ણ આ સમજાવવા મથે છે કે કાળ બહુ મોટી ચીજ છે, એટલે ડાયા માણસે કાળને સમજતા શીખવાનું છે. કાલોસ્મી અયમ નિરવધિ. અને વિશ્વરૂપ દર્શન કરાવીને એમણે બતાવી દીધું કે કણે કણમાં એ વ્યાપ્ત છે. જેણે જીવન જીવતા શીખવું છે એણે જોવાનું છે કે ઈશ્વર ચારે બાજુ વ્યાપ્ત છે, અહીંયા કશું જ એનાથી છૂપું રહેતું નથી. એટલે સાવધાનીથી માણસે જીવન જીવવાનું છે. અને એનાથી પણ વધારે આકર્ષક શબ્દ 16મા અધ્યાયમાં કૃષ્ણે બહુ સરસ શબ્દો કમાલ કરી નાખી છે. મનોવૈજ્ઞાનિક ઢબની અહીંયા કૃષ્ણે દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ, બધું જ અહીંયા યોગ બની ગયું છે. જોવાની વાત એ છે, કારણ કે એમાં જોડાણ છે. કૃષ્ણ જોડવા મથ્યા છે, તોડવા નહીં. એટલે માણસના બે પ્રકાર છે. તમે જુઓ, સાંપ્રત સમયમાં માણસને ઓળખવાની આ ચાવી છે. ઝટથી માણસ ઓળખાતો નથી, એટલે કૃષ્ણે આપણને આવી ચાવી. અર્જુનને તો જરૂર જ નથી. ભગવદ્ ગીતા કોમન મેન માટે છે. અર્જુન તો મોટો માણસ છે, એને જરૂર જ નથી. એટલે કૃષ્ણ કહે છે કે બે પ્રકારના લોકો હોય છે. આજે આપણે નોકરી કરીએ, સમાજમાં રહીએ, કુટુંબમાં રહીએ, ત્યારે આ ચાવી બહુ કામ લાગે છે. કેટલાક લોકો પાસે દૈવી સંપત્તિ છે અને કેટલાક લોકો પાસે આસુરી સંપત્તિ છે. કૃષ્ણે બહુ માર્મિક શબ્દો આ બે વાપર્યા છે. દૈવી સંપત્તિ કેવી સરસ ગણાવી છે. બધી લાંબી વાત નહીં કરું, પણ બે શબ્દો બહુ જ મને ગમ્યા છે. દૈવી સંપત્તિનું પહેલું લક્ષણ છે અભય. અભયમ સત્વ સંશુદ્ધિ. જે માણસ દૈવી સંપત્તિ ધરાવે છે, બધાથી જુદો પડે છે, એનું પહેલું લક્ષણ કયું કે અભય હોય છે. નિર્ભય નહીં, અભય. નિર્ભય ને અભય વચ્ચે ફરક છે. આચાર્ય રજનીશે બહુ સરસ એની વ્યાખ્યા જુદી પાડી છે કે નિર્ભય એટલે કોઈથી ન બીએ તે, પણ અભય એટલે જેનાથી કોઈ ન બીએ તે. આ ફરક છે.
કેટલાક લોકો પોતે નિર્ભય હોય પણ બીજાને બીવડાવતા હોય તો એ ન ચાલે. મહાવીર જેવું વ્યક્તિત્વ જોઈએ, જે અભય છે, ચંડ કૌશિકની સામે જઈ શકે છે, એ કરડે ત્યારે પોષણ રૂપે દૂધ આપી શકે છે. આ પ્રતીક છે બધા. તો અભયમ સત્વ સંશુદ્ધિ પછી લાંબી વ્યાખ્યા ચાલે છે. અને આસુરી સંપત્તિવાળા લોકો કેવા છે? હું કરું, અમે જ છીએ, કીર્તિ પ્રતિષ્ઠા, મારો બાબો, મારી નિશાળ, મારું કામ. આ આસુરી સંપત્તિ છે. જોવાની વાત એ છે કે છે બે સંપત્તિ, પણ એક નકારાત્મક છે, એક હકારાત્મક છે. અને કૃષ્ણ જેનું નામ એ આગ્રહ નથી કરતા, એ તમારી સામે મૂકી દે છે. સાચો ગુરુ કે સાચો મિત્ર આને કહેવાય કે આપણી સામે મૂકી દે. હવે નક્કી કરો, પસંદગી તમે કરો. દૈવીમાં જવું છે, આસુરીમાં જવું છે. આમ જાશો તો સુખ જ સુખ છે, આમ જાશો તો દુઃખ જ દુઃખ છે. બાકી આસુરી સંપત્તિવાળા હોશિયાર લોકો છે. જુઓ તમે, હિરણ્યકશ્યપુ, રાવણ, દુર્યોધન હોશિયાર માણસો છે. એ લોકો જો દૈવી સંપત્તિ તરફ વળ્યા હોત તો ડંકો વાગી ગયો હોત, પણ એ ન સમજ્યા, કારણ કે આસુરી બળનું પ્રાધાન્ય રહ્યું. તો નક્કી કરો કે આમ જવું છે કે આમ જવું છે. ગીતા એક એવી ગાઈડ છે કે જે સ્ટેપ બાય સ્ટેપ આપણને સમજાવતી જાય છે કે માણસે શું કરવાનું છે. આવી કેટલી યાત્રા કૃષ્ણ કરાવતા 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 આપણને આગળ લઈ જાય છે. અને ભક્તના, યોગારૂઢના, મુનિના, હવે જોવાની વાત એ છે, એક મહત્વની વાત અહીંયા આ કહેવાની છે કે આવા મોટા શબ્દો કૃષ્ણે વાપર્યા, વિશેષણો વાપર્યા, સ્થિતપ્રજ્ઞ, મુનિ, યોગી, કર્મયોગી, પણ આ એકે માણસ કોઈ વેશ પહેરેલો સંન્યાસી નથી, કોઈ સંપ્રદાયનો માણસ નથી. એ તમને રસ્તામાં પણ મળી શકે. એ ગાંધીજી હોઈ શકે, કલામ હોઈ શકે, એ કોઈ શિક્ષક હોઈ શકે. આદર્શ સિંધુ હોટલ, વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બહુ મોટી નવલકથા, એમાં એમણે એ કહેવા માગ્યું છે કે કેટલીક વાર કહેવાતા કોમન મન પાસે જીવનનું સત્ય પડેલું હોય છે, જે કહેવાતા પંડિતો પાસે નથી હોતું. એટલે મુનિનો અર્થ એમ ન માનજો કે કોઈ આશ્રમ માંડીને બેઠો છે. યોગારૂઢનો અર્થ એમ ન માનજો કે આખો દી આસન કર્યા કરે છે, કે આખો દી યોગ ભણાવ્યા કરે છે, શિક્ષણ આપ્યા કરે છે. એ બધા તમારી આજુબાજુ જ રહેલા લોકો છે, પણ એનું હીર યોગીનું છે, સંન્યાસીનું છે. ભગવદ્ ગીતાએ અધ્યાત્મની વ્યાખ્યા જ બદલાવી નાખી. આપણે મતે અધ્યાત્મ એટલે જે ગુરુ હોય, જેના આશ્રમો હોય, જેના ચેલા હોય, જેનો સંપ્રદાય હોય, જેના મંત્રો હોય, એમાં પછી વિવાદો હોય, એમાં હરીફાઈને ચડસાચડસી હોય, અને આપણે બધા એક ભ્રમમાં ભટક્યા કરીએ કે આના પાસે જવું કે આને ચરણે માથું મૂકવું કે શું કરવું. અને બીજી આપણી અધ્યાત્મની વ્યાખ્યા એ છે કે સંન્યાસી એટલે એકદમ ગંભીર હોય, કાંઈ ખાતો ન હોય, પીતો ન હોય, ત્યાગી હોય, દુનિયાને જોતો જ ન હોય, બંધ આંખે ધ્યાન કર્યા કરતો હોય. અને આપણે બધા આમ લઘુતા ગ્રંથિ અનુભવીએ કે આ તો બહુ મોટા યોગી છે, વર્ષોથી ખાતા નથી, દૂધ ઉપર જ રહે છે. મારા જેવાને એમ થાય કે આવી રીતના હું તો ક્યારેય ન કરી શકું. અને આપણે એક બોઠપ, એક લઘુતા ગ્રંથિ અનુભવીએ, એના પગમાં માથું મૂકી દઈએ. પણ કૃષ્ણે એકદમ આ બધી વ્યાખ્યા બદલાવી નાખી કે સ્થિતપ્રજ્ઞ એટલે જે પ્રસન્ન હોય. અધ્યાત્મની મોટામાં મોટી વ્યાખ્યા છે કે જે સંન્યાસી પ્રસન્ન હોય, જેના પાસે જવાથી તમે આનંદથી ભરાઈ જાઓ. જો રામકૃષ્ણ પરમહંસ તમે નાચ્યા જ કરતા હોય આખો દિવસ. અરે ત્યાં સુધી કે ગિરીશકુમાર ગોસાલ એમના પછીથી બહુ મોટા શિષ્ય બની ગયા, બહુ મોટા નાટ્યકાર. એમણે શરૂઆતમાં સાંભળ્યું કે આવો કોઈક માણસ અહીંયા આખો દિવસ મેં ઈશ્વર જોયો છે એમ કરીને નાચ્યા કરે છે અને બંગાળની ભોળી પ્રજાને ઠગે છે. એ તો બહુ પંડિત હતા. રામકૃષ્ણ પરમહંસ તો 2 ચોપડી ભણેલા. એટલે પહોંચી ગયા કે હમણાં જઈને એને ચિત્ત કરી નાખું, ઈશ્વર બીશ્વર જેવી કોઈ ચીજ જ નથી. અને આખું ટોળું એમના ભેગું ગયું કે એક 2 ચોપડી ભણેલો, એક પંડિત, આ બેનો ઝઘડો જોવા જેવો હશે. અને જઈને ગિરીશકુમારે રામકૃષ્ણ નાચતા હતા, લોકો ભેગા થયા હતા, એને કહ્યું કે એ ઈશ્વર જેવી કોઈ ચીજ જ નથી, તમે આ શું માંડ્યું છે? તરત રામકૃષ્ણે નૃત્ય બંધ કરીને કહ્યું કે તમારા જેવો ડાયો માણસ કહે છે તો ઈશ્વર નહીં હોય. વાત પૂરી થઈ ગઈ, ચાલો બધા ઘરે જાઓ. પેલા તો સડક થઈ ગયા અને એને એમ લાગ્યું કે આ માણસમાં કંઈક વિશિષ્ટ છે. એટલે ઘરે ગયા, પાછા આવ્યા કે તમને જોયા પછી લાગે છે કે ઈશ્વર નામની કોઈ ચીજ તો લાગે છે. એટલે તરત જવાબ આવ્યો કે તમારા જેવો ડાયો માણસ જેણે ગળ્યો એ કોઈક તો હશે ને. તો આવી સહજતા,
આવી પ્રસન્નતા, એનું નામ યોગી. એ કોઈ આશ્રમ માંડીને બેઠો નથી, પણ એ જ્યાં જાય ત્યાં આશ્રમ થઈ જાય છે. કબીર વસે ત્યાં કાશી, આપણે ત્યાં કહેવાય છે. તો અધ્યાત્મની વ્યાખ્યા કૃષ્ણે આખી બદલાવી નાખી કે મારો માણસ હંમેશા હસતો હોય છે. એના પાસે કોઈ જ એવી વાત નથી કે જે તમને અટપટી લાગે, જે તમને મૂંઝવણમાં મૂકી દે, જે તમને લઘુતા ગ્રંથિમાં મૂકી દે. પણ સંન્યાસનો આ અર્થ છે કે સંન્યાસ એટલે માણસ નવી નવી રીતે બદલાતો જાય છે, નવી નવી રીતે અભિવ્યક્તિ પામતો જાય છે, અને એની દરેક રીત અનુસરવા જેવી હોય છે. જોવાની વાત એ છે, એ ખાય તો પણ અનુસરવા જેવું, ન ખાય તો પણ અનુસરવા જેવું, સહજ રીતે બધું થતું જાય છે. આ ગીતાનો યોગી છે, આ ગીતાનો મુનિ છે. અને કૃષ્ણ કહે છે આ બ્રાહ્મી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિને પામવા માટે માણસે કાંઈ મથવાનું નથી, એ સહજ રીતે આવતી જાય છે. અને આવા લોકો તમારી બાજુમાં બેઠા હોય ને તો એ ઘણીવાર તમે એને ઓળખી ન શકો, એટલા બધા એ સામાન્ય રીતે વર્તન કરતા હોય છે. કોઈ વેશ વગર, કોઈ કંઠી વગર, કોઈ ગુરુ વગર, એ જાતે જ ઊભા થયા છે, કારણ કે એનો મોહ નાશ પામ્યો છે. બહુ સરસ વાત. આખરે એ મથ્યા છે. મૈત્રી કાવ્ય છે આખું, આ સંવાદ કાવ્ય છે, મૈત્રી કાવ્ય છે. એટલે કૃષ્ણની મથામણ છે કે કેમ માણસ ઊભો થઈને દોડવા માંડે, મારી લગો લગાવી જાય. ભક્ત અને ભગવાન જુદા જ નથી, માત્ર માત્રાભેદ છે. એ માત્રાભેદને કેમ ઓગાળવો, એના માટે કૃષ્ણ મથ્યા છે. અને અર્જુન સમજતો 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 એક કેવા સ્ટેજે પહોંચે છે 18મા અધ્યાયમાં કે કૃષ્ણ આ બધું કેટલા પ્રશ્નો અર્જુને કર્યા છે. જિજ્ઞાસુ આને કહેવાય કે જે પ્રશ્ન એવા જાગતા જાય, એવા જાગતા જાય, અને એના મંથનમાંથી નવનીત બહાર આવતું જાય. અર્જુનના મંથનમાંથી ભગવદ્ ગીતાનું નવનીત બહાર આવ્યું છે. અને બે જણા ભૂલી જ ગયા છે કે આ યુદ્ધભૂમિ છે. અને જીવનના નાના મોટા મૂંઝવતા બધા જ પ્રશ્નો અર્જુન મૂકતો ગયો છે. અને કૃષ્ણ એના એવા જવાબ આપતા ગયા છે જે જવાબ દરેક યુગમાં કામના છે. ગમે એટલો આધુનિક યુગ આવે પણ ભગવદ્ ગીતામાંથી તમને દરેક પ્રશ્નનો જવાબ જડે જડે ને જડે જ. એટલે જ તિલક એના ઉપર આસક્ત થઈ ગયા. લોકમાન્ય તિલક, વિનોબા જેવા, જ્ઞાનદેવ જેવા સંતો બધા જ ગીતા ઉપર આસક્ત થઈ ગયા છે, કારણ કે કૃષ્ણ રમતિયાળ રીતે આખી વાત કરે છે. મજા આ છે કે તમને ક્યાંય બોધનું વજન નથી લાગતું. બોધ જ નથી, આ સંવાદ છે, અને સંવાદનું વજન ન હોય. એટલે અર્જુન આવતો 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 કેટલા પ્રશ્નો કરતો 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 છેવટે કૃષ્ણ એને કહે છે કે જો મેં કહેવાય એટલું તને બધું કહી દીધું. સ્વધર્મનું મૂલ્ય, માણસ કેવો હોય એની આકૃતિ, હું કોણ છું એ પણ મેં તને દેખાડી દીધું. હવે તારી મરજી, જેમ તું ઈચ્છે તેમ કર. તારે લડવું છે કે નથી લડવું. આનું નામ ગુરુ, કે જે શિષ્યને સ્વતંત્ર કરી દે. ગીતા એક આ શીખવાડે છે કે સાચો ગુરુ એની ઓળખાણ શું. મેં તમને કહ્યું તેમ, આપણી વાત થઈ તેમ, કે કૃષ્ણે ચાવીઓ આપી છે માણસને ઓળખવાની, માણસને પરખવાની, જેથી આપણે છેતરાઈએ નહીં. તો સાચા ગુરુનું લક્ષણ શું? એ ક્યારેય પણ એમ ન કહે કે હું કહું છું એમ કર. કબીરની આ પંક્તિ ગીતાના સંદર્ભમાં સમજવા જેવી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, એમાં પહેલાં હું ગુરુને પ્રણામ કરીશ. એનું કારણ શું છે? સાચો ગુરુ બધું કહીને ચાલ્યો જવાનો છે. એટલે આ ચરણ ચાલ્યા જશે, ગોવિંદના ચરણ કાયમ માટે રહેવાના છે. એટલે તો ઘરમાં જ બેઠા હશે. પણ સાચો ગુરુ કોઈ દી માથા પર બેઠો ન હોય, એ પછી નીકળી જાય જીવનમાંથી. એને છોડતા પણ આવડે છે. એટલે કહે છે કે તને જેમ કરવું હોય તેમ કર, મેં તને જે કહેવાનું હતું એ કહી દીધું. અને એવું કહ્યું કે ગીતાને અંતે અર્જુનને એમ કહેવાનું આવ્યું, નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો છે. મજા આ છે કે આ બધું જ એવી રીતે કૃષ્ણ કહેતા ગયા કે અર્જુનને એ ઉતરતું ગયું છે. એટલી સરળ ભાષામાં, સહજ ભાષામાં, દાખલા દલીલ સાથે કૃષ્ણ કહેતા ગયા છે. એટલે કે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા. આ વાત અગત્યની છે. મારું મૂળ રૂપ મારા સ્મરણમાં આવી ગયું છે. હું ભૂલી ગયો હતો કે હું કોણ છું, પણ તમે મને જગાડ્યો છે. સ્મૃતિર્લબ્ધ્વા એટલે હવે હું યુદ્ધ કરીશ. એને ટટાર કર્યો છે. બેસી ગયો તો એ ઊભો થઈ ગયો છે. ત્યક્તોતિષ્ઠ પરંતપ, એ જે શરૂઆતમાં કહ્યું હતું, આખી સંકલના છે. એ બેસી ગયો તો એને કૃષ્ણે પહેલા જ અધ્યાયમાં કીધું કે તું ઊભો થા, આ શું માંડ્યું છે. અને
1 કલાકને અંતે ગીતા 1 કલાકનું વ્યાખ્યાન છે. મહાદેવ દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે હું 1 કલાક ફરવા જતો અને આખી ગીતાનો પાઠ કરતો. આટલી મોટી વાત 1 જ કલાકનું વ્યાખ્યાન છે, બલકે સંવાદ છે એમ કહેવાય. અને 1 કલાકમાં અર્જુન તો રળિયાત થઈ ગયો, પણ દુનિયા આખી રળિયાત થઈ ગઈ. ભગવદ્ ગીતા જેવો ધર્મગ્રંથ, જુદા અર્થમાં ધર્મગ્રંથ, આપણે જે અર્થમાં માનીએ છીએ એ અર્થમાં નહીં, શોધ્યો ન મળે. કારણ કે એ વિરલ મૈત્રી કાવ્ય છે. એમાં મનોવિજ્ઞાન છે, એમાં સમાજશાસ્ત્ર છે, એમાં જીવન જીવવાના ઉપાયો છે, એમાં ઉબડખાબડ રસ્તાનો નકશો છે, અને એ નકશો કેવી રીતે પાર કરી શકો તમે એના ઉપાયો છે. એમાં જીવનને પ્રેમ કરવાની, ક્યાંય જીવનથી ભાગવાની વાત કૃષ્ણ કરતા નથી. સામાન્ય રીતે આપણે કંટાળી જઈએ ત્યારે આપણે ભાગવાનું મન થતું હોય છે, કામ છોડી દેવાનું મન થાય, જીવન છોડી દેવાનું મન થાય. એવી એક વાત કૃષ્ણે કરી નથી. એટલે મોટામાં મોટી એની પ્રસ્તુતતા આ છે કે આપણને જીવન સાથે જોડે છે, જેની આપણે બહુ જ અત્યારે જરૂર છે કે આપણે જીવન સાથે જોડાઈએ, ખોટી દોડાદોડ, ખોટી ધમાલ, ખોટી ધાંધલમાંથી બહાર આવીએ. કીર્તિ, અહમ, એના જે કિલ્લાઓ કરી નાખ્યા છે એ કિલ્લામાંથી માણસ બહાર આવે, અને જે જીવનની ઊંચાઈ છે એ સાવ નાની વાતોથી તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો, કોઈ તપશ્ચર્યા કર્યા વિના, યજ્ઞયાગ કર્યા વિના. અને હા, ગીતા શરીર વિજ્ઞાન પણ શીખવે છે, કેમ ખવાય, કેટલું ખવાય, કેટલું સુવાય. આવી વાતો કોઈ ધર્મગ્રંથમાં હોય? તમે વિચાર કરો, બહુ ઓછા ધર્મગ્રંથોમાં હોય. કૃષ્ણે એ પણ કરી. યુક્તાહાર વિહારસ્ય. બહુ ખાવાનું પણ નથી અને ઉપવાસ પણ નથી કરવાનો, બહુ સુવાનું પણ નથી અને જાગવાનું પણ નથી. બધું જ લિમિટમાં, મર્યાદામાં રહીને કરવાનું છે. આહાર વિહાર એ બધું જ, એને જ કૃષ્ણ યજ્ઞ કહે છે. યજ્ઞની વ્યાખ્યા પણ આખી જુદી રીતે કૃષ્ણે દર્શાવી છે. તો રહન સહન, જીવન યાપન, સ્વધર્મ, અને એ બધું કરતાં કરતાં છેવટે અંતકાળ કેવી રીતે સુધરી શકે. બસ જે જીવન સરસ રીતે જીવી શકે એને મૃત્યુ હોય જ નહીં, એની બહાર નીકળી જાય છે. એ જીવે છે, કાયમ માટે જીવે છે, એ પોતે પણ અકાલ બની જાય છે. આ વાત આખરે કૃષ્ણ કરવા માગે છે. અને છેલ્લે વચ્ચે મેં મહર્ષિ યોગાનંદજીને યાદ કર્યા. ઓટોબાયોગ્રાફી ઓફ આ યોગી, એના લેખક પરમહંસ યોગાનંદ, એમણે 2 મોટા વોલ્યુમમાં 3 વર્ષ સાધના કરીને ભગવદ્ ગીતાનું પૃથક્કરણ છેલ્લા 50 વર્ષ પહેલાં રણમાં બેસીને લખ્યું. એમાં એણે બહુ સરસ વાત પ્રસ્તાવનામાં કરી છે. એનાથી મારી વાત હું અધૂરી છોડીશ. એમણે એમ કહ્યું કે આ ભગવદ્ ગીતા કોઈ કૃષ્ણે કોઈ અર્જુનને કહેલી વાત જ નથી, પણ ખરેખર તો આપણા દરેકમાં, અને જે સાચા અર્થમાં મુમુક્ષુ છે, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, એવા જિજ્ઞાસુઓ છે, એ જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે એના મનમાં જે પ્રશ્નો ઉઠે છે એ પ્રશ્નોના ધ્યાનમાંથી જ આવેલા જવાબો છે. એ અંદરથી આવતા જવાબો એ કૃષ્ણ છે, અને ધ્યાનમાં બેઠેલો યોગી છે અર્જુન છે. એટલે એમણે આ પોતાનું પુસ્તક દરેકમાં રહેલા અર્જુનને અર્પણ કર્યું છે. તો આખરે ભગવદ્ ગીતા આપણા દરેકમાં રહેલો અર્જુન જે છે, જે મથે છે, જે મૂંઝાય છે, જે ભૂલો પડી ગયો છે, જે ડિપ્રેસ થઈ ગયો છે, આજની ભાષામાં કહીએ તો, બધા પાછળ ગાંડો બન્યો છે, એવા અર્જુનને નાથવા, એને શાંત કરવા, એને પ્રસન્ન કરવા અને એને સાચા માર્ગે જોડવા, નિત્યયુક્તા, એ જે કૃષ્ણનો પ્રિય શબ્દ છે, એના માટે એક ગુરુએ કરેલી મથામણ છે. આવી ભગવદ્ ગીતાને આપણા સૌ વતી પ્રણામ પાઠવતા હું મારી વાત અહીંયા અધૂરી છોડું છું. આભાર. નમસ્કાર મિત્રો. દર્શનાબેને સાંપ્રત સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતાની સાંપ્રતતા, પ્રસ્તુતતા એ વિશે પોતાનો અભ્યાસ 48-49 મિનિટમાં આપણી સામે રજૂ કર્યો. એટલી તન્મયતાથી બેને આ બધી વાત આપણી સામે કરી, જાણે એક પછી એક અધ્યાયના પડળ આપણી સામે ખુલતા ગયા. અને અર્જુનનો જે વિષાદ યોગ હતો, એ વિષાદ યોગ જે રીતે અર્જુન બેઠો થયો, એમ આપણા મનમાં બેઠેલો અર્જુન, આપણે પણ ક્યાંક ડિમોટિવેટ થઈ ગયા હોય તો આ ગીતાના ઉપદેશ, વચનો આપણને પણ ક્યાંક મોટિવેટ કરી શકે એવું સરસ વ્યાખ્યાન આપણે સાંભળ્યું. એ બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી હું દર્શનાબેન ધોળકિયાનો હાર્દિક આભાર માનું છું.